તો ગુજરાતમાં વ્યાજખોરો સામે કાર્યવાહી મુદ્દે હર્ષ સંઘવીએ આપ્યું છે મોટું નિવેદન। જી હા, વિધાનસભામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે અને તેઓએ પોલીસ વ્યાજખોરોને પકડે છે ત્યારે કેટલાક એમએલએ તેને છોડાવવા ફોન કરે છે તેવું જણાવ્યું છે। જી હા, તેઓએ પણ કહ્યું કે મારે નામ જાહેર નથી કરવા, મારી પાસે આવા ધારાસભ્યોના નામ પણ છે। કોઈ ધારાસભ્યો હવે વ્યાજખોરોને છોડવા ફોન કેમ ન કરે? વ્યાજખોરો સામે પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે, જેમાં કેટલાક ધારાસભ્યો જ વિઘ્નો નાખે છે। હવે આ સવાલ એટલા માટે થઈ રહ્યા છે કારણ કે ખુદ હર્ષ સંઘવીએ વિધાનસભામાં આ મુદ્દે વાત કરી। ત્યારે આ અંગે વધુ માહિતી સંવાદદાતા રોનક વર્મા આપી રહ્યા છે। રોનક, ખરેખર ચોંકાવનારું આ નિવેદન છે જે ખુદ ગૃહ રાજ્યમંત્રી દ્વારા આપવામાં આવ્યું। જાણવા માંગીશું શું કહ્યું તેઓએ વિધાનસભામાં। जी बिल्कुल थी सौप्रथम नजर करिए तो पाछला કેટલાય સમયથી રાજ્ય સરકાર દ્વારા કેટલાક એવા પગલાઓ છે તે લેવામાં આવ્યા છે। એ ચાહે વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી હોય, ડ્રગ્સનું દૂષણ દામવાની જે કામગીરી હોય, તો તમામ બાબતો ઉપર જે કામગીરી થઈ રહી છે તેને લઈને ખાસ કરીને આજે જ્યારે વિધાનસભા ગૃહમાં ગૃહ વિભાગને લગતા પ્રશ્નો ઉપર જ્યારે માંગણી કરવામાં આવી રહી છે ત્યારે જે જવાબ મંત્રી આપી રહ્યા હતા તે દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ બાબતનો ઉલ્લેખ કર્યો છે કે જ્યારે વ્યાજખોરો વિરુદ્ધ રાજ્ય સરકાર અને પોલીસ કડકપણે કામગીરી કરી રહી છે ત્યારે આ તમામ બાબતોને લઈને ધારાસભ્યો દ્વારા જે ભલામણ છે તે કરવામાં આવે છે। જે કામગીરી ન કરવા માટે જે ભલામણ છે તે પણ કરવામાં આવે છે। આ તમામ બાબતે અધ્યક્ષને તેમણે કહ્યું કે આ પ્રકારે જે ધારાસભ્યો છે તે ભલામણના ફોન ન કરે। આ ઉપરાંત તેમણે એ પણ ખુલાસો કર્યો કે તેમના પાસે તમામ ધારાસભ્યોના નામ છે, પરંતુ તેઓ નામ ગૃહમાં લેવા માંગતા નથી। એટલે કે સ્પષ્ટપણે જે પ્રકારે રાજ્ય સરકાર અને ગૃહ વિભાગ કામગીરી કરે છે તેમાં ધારાસભ્યો પણ જે વ્યાજખોરો છે તેને ભલામણ કરતા હોય તેવા પ્રકારનો ખુલાસો છે તે ગૃહ રાજ્યમંત્રી તરફથી કરવામાં આવ્યો છે। જી બિલકુલ રોનક, આભાર। તો એક તરફ કાર્યવાહીનો દોર યથાવત છે, ત્યાં બીજી તરફ શું ખરેખર ધારાસભ્યો જ આ કાર્યમાં વિઘ્ન નાખી રહ્યા છે તેવા સવાલો હવે ગૃહ રાજ્યમંત્રીના આ નિવેદન બાદ ચોક્કસથી ઉભા થયા છે। તો પોલીસ વ્યાજખોરોને પકડે છે, પરંતુ ત્યારબાદ તેમને છોડાવવા માટે જે કોલ આવે છે તે ખરેખર ચોંકાવનારા હોય છે। વ્યાજખોરોને પકડવાની કડક કાર્યવાહી કરવામાં આવે છે પોલીસ દ્વારા, જેના આદેશ પણ ખૂબ પહેલાથી આપી દેવામાં આવે છે ગૃહ રાજ્યમંત્રી દ્વારા। આ વ્યાજખોરો જે છે તેમને પઠાણી ઉઘરાણી કરતા રોકવા માટેના કાર્યવાહી છે, જેમાં ધારાસભ્યો પણ કેટલાક વિઘ્નો ઊભા કરે છે।